અમરેલી લેટર કાંડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયાને સસ્પેન્ડ કરાયા છે, તો પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુડસારિયાને સસ્પેન્ડ કરાયા। પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે। તો મોટા સમાચાર અમરેલી લેટર કાંડને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયાને સસ્પેન્ડ કરાયા છે, તો પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુડિયાસિયાને પણ સસ્પેન્ડ કરાયા છે। પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ કરી છે કાર્યવાહી। કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જેનીબેન, છેવટે લેટર કાંડમાં 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું છે આપની પ્રતિક્રિયા? જે 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાંના જે 3 છે એ રાત્રે 12 વાગે દીકરીની ધરપકડ કરવા માટે ગયા હતા। તો જો ફરજમાં બેદરકારીના લીધે આ 3ને સસ્પેન્ડ કર્યા છે, તો આમનો રોલ એટલો હતો કે રાત્રે 12 વાગે એટલે આ 3ની સાથે હજી પણ ચોથા એક કુસુમબેન પરમાર કરીને પણ ત્યાં હતા। તો આ 4 લેવા ગયા હતા, એનો રોલ જો એમણે ફરજમાં બેદરકારી રાખી તો પોલીસ એનો મતલબ એવો થયો કે સ્વીકાર કરે છે કે રાત્રે 12 વાગે દીકરીની ધરપકડ થઈ છે। મારી પહેલી વાત। બીજું કે રાત્રે 12 વાગે અમને ધરપકડ કરવા માટેની સૂચના કોણે આપી હતી, તો એ સૂચના આપનારનું શું? એટલે આ તમારા માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જો સંતોષ માનવા માંગતા હોય કે અમે 3ને સસ્પેન્ડ કર્યા લેટર કાંડમાં, તો મને લાગે છે કે આ ફક્ત સારી વાત છે કે જેમણે ફરજમાં બેદરકારી કરી એને સસ્પેન્ડ કર્યા, પણ આટલાથી તો નહીં ચાલે। કારણ કે એમને ઓર્ડર પણ આપ્યો છે, બીજા અર્પિતાબેન કરીને દીકરીને પટ્ટા પણ માર્યા છે, એ પોલીસ કર્મીનું શું? આ બધાની ઉપર જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા કે જ્યારે દીકરીને કે આ બધા જે 4 આરોપીઓની પૂછપરછ થાય એને મારવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ત્યાં હાજર રાખતા હતા કે અમે આ બધી પ્રોસિજર કરી રહ્યા છો, તમે જુઓ। એટલે એ જેટલા કાર્યકર્તાઓ સતત ત્યાં હાજર રહેતા હતા, એ કોના કહેવાથી ત્યાં હાજર રહેતા હતા? આ બધા ડિટેલમાં જવું પડશે। ખાલી 3ને કરીને લોકોની સમક્ષ એક મુદ્દો મૂકી દઈએ કે અમે સસ્પેન્ડ કરી દીધા, તો આ તો હજી શરૂઆત છે। એનો મતલબ એવો છે કે 12 વાગે જેણે પકડ્યા એને સસ્પેન્ડ કર્યા, હવે જેણે સરઘસ કાઢ્યું એનું શું, જેણે માર માર્યો એનું શું, જેણે પ્રેસ કોન્ફરન્સ પોતે કરી છે, ડીએસપીએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરી છે આઈડેન્ટિટી ઓપન રાખીને, એનું શું? એટલે આ બધા હજી સવાલોના જવાબો આપવાના તો એમને ઊભા છે, પણ શરૂઆત કરી છે એટલે રાત્રે 12 વાગે જ્યાંથી કેસની શરૂઆત થઈ, આ દીકરીને ઉઠાવી ત્યારથી જે શરૂઆત થઈ ત્યારથી હવે શરૂઆત થઈ, એટલે મને લાગે છે કે ધીમે ધીમે આના એક્શન્સ લેવાતા છેક સુધી જેના ઓર્ડર મળ્યા છે ત્યાં સુધી જશે એવી આશા હવે મને સહિત ગુજરાતની પ્રજાને બંધાઈ છે। જી આભાર જેનીબેન, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે હજુ તો આ કાર્યવાહીની શરૂઆત છે। જેમને ઓર્ડર આપ્યો છે તેને પણ સસ્પેન્ડ કરો, આ સાથે જ પાયલ ગુટીને જેને પટ્ટા માર્યા હતા તેને પણ સસ્પેન્ડ કરો। કોંગ્રેસના નેતાઓની આ માંગ છે। સતત કોંગ્રેસના નેતાઓએ માંગ કરી, ધરણા કર્યા, પ્રદર્શન થયા, રાજનીતિ ગરમાઈ, અને આ તમામની વચ્ચે આ મહત્વના સમાચાર મળ્યા છે। 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાઓની માંગ છે કે જેમને ઓર્ડર કર્યો હતો તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા, સાથે જ જેમની ભૂમિકા આ લેટર કાંડની સાથે જોડાયેલી છે તે તમામને સસ્પેન્ડ કરવામાં આવે।